અને આમાં પડકારા કરીને ભજન થતા હોય. ખૂબ આ જેવું નાનકડું હિતેશભાઈ ગામ હોય, ગામના પાદરમાં એક નાનકડું રામજી મંદિર હોય અને બે પાંચ બાપલા હાંજના શરીરમાં માથે સફેદ ફાળિયા બાંધીને બેઠા હોય. એક તારા ઉપર અમારા રામદાસ બાપુ અને કાં તો રામદેવ બાપુ એ ભજન કરતા હોય અને એમાં હોકારા પડકારા થતા હોય. બાજુમાં નદી જાતી હોય અને શાંત સત્યનું ટાણું હોય, શાંતિનો સમય હોય મારા બાપ. અને એ આપણી મૂળ ભજનની પરંપરા અને આ પરગનું મારા વાલીડાઓ આ ભજનનું ઠેકાણું છે ને એમાં આપણે બધા ભજન કરવા બેઠા છીએ. ત્યારે પડકારો દઈને હારો મારા બાપ ભજન કરી લઈ કે કેમ કે ભવ કરવાનો માત્ર એક રસ્તો છે ભજન. લોકગીત આવશે જાશે, ફિલ્મી ગીત આવશે જાશે, પણ એક માત્ર પેલા હતું ભજન, અત્યારે છે ભજન અને ભવિષ્યમાં ભજન જ હશે મારા બાપ. એ ભજનના સમયમાં બેઠા છે ત્યારે અને પરગનું જુઓ, આ પરગનું આ ધરતી આ પાવન ધરામાં બેઠા છે ત્યારે એક હારે મારા વાલીડાઓ હવ ભેગા થઈને ભજન કરી મારા બાપ. 2 મિનિટ માટે ભૂલી જાવ કે આપણે માણા છીએ, આપણે એના સેવક છીએ એમ ભૂલી, એ બધું ભૂલી સેવક છીએ એ પ્રમાણે અહીંયા આવી જાવ મારા બાપ. માન મૂકીને આવો પાનભાઈ મેદાનમાં હાજર થઈ જાય. વાગે બડાકા પારી ભજનમાં દેશી તબલું, દેશી ચોકડીઓ, હા દેશી, વાગે બડાકા પારી ભજનમાં, વાગે બડાકા પારી ઓ એક અને મને ગાજો મારી ભેગા. બાર બીજના ધણીને સમલું, બાર બીજના રે એ મારા બાપ બધા ગાવ તમને તમારા પાડોશીના હમ છે. બાર બીજના ધણીને સમલું, બાર બીજના રે